આગળ વાત હવે ભરૂચની કરીએ। ભરૂચના અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। પાનોલીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ વરસ્યો તે અન્યવે ભરૂચના અંકલેશ્વરમાં પણ અવિરત મેઘ સવારી વરસાદને કારણે પાનોલીમાં અનેક વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે। આ સાથે મહારાજાનગરમાં પણ વરસાદી પાણી ભરાયો, જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના મોટાભાગના તાલુકામાં જળભરાવની સમસ્યા જોવા મળી। તે અન્યવે અંકલેશ્વરના દ્રશ્યો કે જે પાનોલી મહારાજાનગરમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। તો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ। સૌરાષ્ટ્રમાં જામનગર શહેર અને જિલ્લો કે જ્યાં આજે મેઘાવી માહોલ જામ્યો છે। આ સાથે ધ્રોલ પંથકમાં પણ વરસાદ પડ્યો છે, જેને કારણે હામાપર ગામે ઘેલ નદીના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલ પુલ પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે। આ પુલ ઉપરથી અંદાજિત 7 થી 8 ગામનો મુખ્ય માર્ગ છે, જે ઉપર પાણી ફરી વળતાને કારણે હાલ માર્ગનો જે સંપર્ક છે તે કપાયો છે, પરંતુ હાલ અવરજવર સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે। તો જામનગરના ધ્રોલ પંથકના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હામાપર ગામે ઘેલ નદી ઉપરનો કોઝવે કે જેને ઉપર પાણી ફરી વળ્યા છે। સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે। આ કોઝવે અન્ય ગામોને જોડતો કોઝવે છે, પરંતુ હાલ ભયજનક સપાટીથી આ પાણી વહી રહ્યું છે, જેને કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા અવરજવર માટે આ કોઝવે બંધ કરવાની ફરજ પડી છે।